હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણી પાસે ડીકે ચેમ્પિયન આવી ગયું છે, તેને બેટરીનું ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, તમારા માટે આ વિડીયો બેસ્ટ રહેશે જો તમે બેટરી ખોલતા હોય ને એના માટે આપણે જે માઇનસ અને પ્લસના જે છેડા તમે ભૂલી જતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ બેસ્ટ રહેશે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે આ ટ્રેક્ટર છે તો તેમાં આગળની સાઈડ બેટરી લાગે છે, તો તે બેટરી આપણે આમાં ફિટિંગ કરવાની છે। તો બેટરી ફિટિંગ કરવું અને તમને પણ એ પણ જણાવું કે કઈ રીતે બેટરી ફિટિંગ થશે અને કઈ રીતે નહીં। તો સૌ પહેલાં તો આપણે તમને એ જણાવી દઉં કે આગળની સાઈડ બેટરી લાગે છે તો તેનું આગળની સાઈડનું ખોલવું પડે તે પણ હું તમને બતાવી દઈશ, અને ત્યારબાદ સરળ રીતે તમે બેટરી પણ ટ્રેક્ટરમાં ફિટિંગ કરી શકો છો। મિત્રો, આ ટ્રેક્ટર છે ડીકે ચેમ્પિયન, તો તેની બેટરીનું ફિટિંગ કરવાનું છે। તો આ વિડીયોના માધ્યમથી તમે પણ બેટરી ઘેરે ખોલી શકો છો અને ફિટ પણ કરી શકો છો। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે આ જે બેટરી છે તેમાં ચાર્જ પણ હતું નહીં, આના માટે આપણે બેટરી ચાર્જ ઉપર લગાડેલી છે। તો મિત્રો, આ બેટરી અત્યારે લગભગ રાતે આપણે ચાર્જમાં મૂકી હતી, તો અત્યારે આ બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે અત્યારે આ કમસે કમ 12 કલાક ચાર્જમાં રાખી હતી આપણે, આ બેટરી કમ્પ્લીટ ચાર્જ થઈ ગઈ છે। મિત્રો, આ છે બેટરી ચાર્જ કરવાનું મશીન। તો ફટાફટ આપણે મશીન છે તો તેને બંધ કરી દઈએ। તો સીપીએસ છે તો તેને પણ કાઢી લઈએ ને ત્યારબાદ તેના ઢાંકણા પણ આપણે બંધ કરી દઈએ। તો મિત્રો, 6 ઢાંકણા આપણે બંધ કરી દઈએ। તો મિત્રો, આગળનું જે બોનટ છે તો તે ખોલવામાં નીચેની સાઈડ અહીંયા લોક આવે છે, તો લોકને આપણે દબાવશું એટલે બોનટ ખુલી જશે। તમે જોઈ શકો છો કે બોનટ આપણો ખુલી ગયું છે। તો બોનટને ઉપરની સાઈડ કરી દઈએ। તો ત્યારબાદ મિત્રો, આજે 13 નંબરના બોલ્ટ છે તો તે આપણે બોલ્ટ પણ ખોલી લેવાના છે, 4 બોલ્ટ। તો આપણે 4 બોલ્ટ ખુલી ગયા છે, અને ધીરે દઈને આપણે કાઢીને એક સાઈડ રાખી દેવાનું છે। તો મિત્રો, બેટરી છે તો બેટરી અહીંયાની સાઈડ લાગી જશે। તો ફાઇનલી મિત્રો, બેટરી આપણે આ રીતે ફિટિંગ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે આ સાઈડ એક સાઈડ પાવર આવે છે સેલ્ફની અંદરથી, તો એક સાઈડથી અર્થિંગ પણ આવે છે, તમે જોઈ શકો છો કે। તો તેવી રીતે આપણે બેટરી ફિટ કરવાની છે નીચેની સાઈડથી। તો મિત્રો, આ બેટરી છે તો નીચેની સાઈડથી ફિટિંગ થશે, તમે ઉપરથી ના નાખતા નકર બેટરી ફિટિંગ ન થાય। તો ફાઇનલી મિત્રો, આપણી બેટરી આવી ગઈ છે, અને આ બાજુ છે તો તે પાવરનો છેડો છે, તમે જોઈ શકો છો કે, અને આ સાઈડ અર્થિંગ છે। તો ખાસ મિત્રો તો એ ધ્યાન રાખવાનું છે, જે અર્થિંગનો છેડો આવે છે
જે બોડી સાથે જોડેલો હોય તેને જે એક લીટો આવે છે તેમાં નાખવાનો છે। તો સાવ એટલે સાવ સરળ ભાષામાં હું તમને કહું છું। અને ત્યારબાદ મિત્રો જે ચોકડીનું નિશાન આવે છે તેમાં જે આપણે પાવરનો શેડો છે તો તે ફિટિંગ કરવાનો રહેશે। તો મિત્રો તે શેડો આપણે પાવરની અંદર ફિટિંગ કરી દઈશું। અને ત્યારબાદ જે બંને બોલ છે તો બંને બોલને સારી રીતે ટાઈટ કરી લેવાના છે સારી રીતે આપણે। તો મિત્રો બંને સાઈડના બોલ્ટ પણ આપણા લાગી ગયા છે, સારી રીતે ટાઈટ કરી દીધું છે। ત્યારબાદ લબર છે તો લબરને માથેની સાઈડ આપણે રાખી દેવાના છે। ત્યારબાદ મિત્રો જે બેટરી છે તો બેટરીને આગળની સાઈડ ધક્કો મારી અને નીચેની સાઈડ એક પટ્ટી લાગે છે તો તે પટ્ટી પણ લગાડી દેવાની છે। તો મિત્રો આ છે પટ્ટી, તે અહીંયાની સાઈડ લાગી જશે અને અહીંયા જે બોલ્ટ છે તે બોલ્ટમાં બંને સાઈડ લાગી જશે। તો બેટરી છે તો બેટરીને આપણે આગળની સાઈડ ધક્કો મારી દઈએ તો બંને સાઈડ આપણે બોલ્ટ અને પટ્ટી પણ લગાડી દીધી છે। તો ત્યારબાદ મિત્રો જે હોલ નંબરના બોલ્ટ છે તેને સારી રીતે ટાઈટ કરી લેવાના છે। તો મિત્રો આપણા બંને બોલ ટાઈટ થઈ ગયા છે અને આ જે પટ્ટી છે તો તે પટ્ટી આપણે આગળની સાઈડ નાખી દઈશું। તેમાં આ બોલ્ટ આપણે ખોલવાનો રહેશે। તો ફટાફટ તે પણ આપણે બોલ ખોલીને પટ્ટી છે તો પટ્ટીને પણ ફિટિંગ કરી લઈએ। તો મિત્રો આપણી બેટરી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે। તો મિત્રો ત્યારબાદ આ જે કવર છે રેડ લાઇટનું તો તેને પણ આપણે ફિટિંગ કરી લઈએ। તો તેમાં પણ 4 બોલ આવશે મિત્રો, બંને સાઈડ 2 બોલ્ટ આવે તે બોલ્ટ પણ આપણે ફિટિંગ કરી લઈશું। તો ફાઇનલી મિત્રો આપણી બેટરી ફિટિંગ થઈ ગઈ છે અને આપણે ટ્રેક્ટર ફ્રી પણ કરી લઈએ અને ત્યારબાદ સેલ પણ મારી લઈએ। તો આપણી બેટરીનું કામ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે। તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત।